નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણી ચેનલમાં આવા નવા વિડીયો આવતા જ રહેતા હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો, તેથી તમને આવા ઇમ્પોર્ટન્ટ વિડીયો ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. મિત્રો, આ વિડીયોમાં અમે મહિલાઓ માટે આવા જ 15 ઉપાય જણાવી રહ્યા છીએ. પદ્ધતિ જે તમારું જીવન એકદમ બદલી નાખશે અને આ ઉપાય દરેક મહિલા માટે ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમને વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય માતાજી લખો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. નંબર 1, જે પણ મહિલાને માસિક ચક્ર દરમિયાન અસંખ્ય દુખાવો થતો હોય તો તેને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તેમજ ગરમ પાણી શેક લેવાથી કોથળીમાં ભરીને તેનાથી પેટ ઉપર શેક કરવો જોઈએ. આટલું કરવાથી દુખાવામાં ખૂબ જ રાહત થાય છે. નંબર 2, એક નાની વાત પર પતિને ટોકવાથી તમારું પ્રત્યેક તેમને અવગણો આવી શકે છે. તો દરેક વાત પર ટોકવા કરતાં તમે તેમના જેટલા જ વખાણ કરશો તેટલા જ તમને પ્રેમ પણ વધશે. નંબર 3, ફક્ત ટમેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે. ટમેટાનો રસ લગાવીને 30 મિનિટ પછી આપ ચહેરો ધોઈ શકો છો. નંબર 4, જે પણ મહિલાઓ વસ્ત્રમાં જેટલું અંગ પ્રદર્શન કરતી હશે તેટલું જ સામેવાળા લોકોને ખરાબ દ્રષ્ટિ તેના પર પડી જોવા મળે છે. તો બહાર નીકળતી વખતે ખાસ તમારા પહેરવેશ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. નંબર 5, અંગત જીવનમાં ગમે તેવો ઝઘડો થાય પરંતુ રાત્રિ સુધીમાં તે ઝઘડો સુધારી લેવો. ગમે તે એક વ્યક્તિને માની જવું, પરંતુ સ્ત્રીઓએ ક્યારે પણ દૂર સૂવું નહીં, કારણ કે એક સ્ત્રી બાકીના આવતા બધા જ દિવસો બગાડી શકે છે. નંબર 6, કોઈ પણ દંપતીએ ક્યારેય પણ એકબીજાથી જૂઠ્ઠું બોલવું નહીં. જો આપ એકવાર જૂઠ્ઠું બોલશો તો આવતા દરેક સત્ય વાક્ય પણ જૂઠા લાગશે અને નાની બાબતો જ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરશે. જેથી કાંઈ પણ બાબત હોય હંમેશા સત્ય કહો. નંબર 7, જ્યારે પણ તમારા પતિ બહાર જવાની તૈયારીમાં હોય તો તેની દરેક પ્રકારની સામગ્રી તમે તેમને યાદ કરાવી શકો છો અથવા તો આપી શકો છો. આવું કરવાથી તમારા પતિનો પ્રેમ તમારા પ્રત્યે હંમેશા જીવિત રહેશે. નંબર 8, જે પણ મહિલાઓ સવારમાં ઉઠીને ફક્ત 10 મિનિટ શારીરિક કસરત કરે છે તો તેમનું શરીર સુડોમ રહે છે, એટલે કે તાકાતવર રહે છે. તેમજ શરીર હંમેશા જવાન દેખાવા છે. નંબર 9, જો આપ પતિ પાસેથી કોઈ કામ કઢાવવા માંગો છો અથવા તો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો પતિ પાસે આ વાતનો પ્રસ્તાવ મૂક્યા પહેલાં સરસ રીતે તૈયાર થાવ. પતિને ગમતા કપડાં પહેરો, પછી વાતની શરૂઆત કરો. આવું કરવાથી તમારી વાતનું પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે અને તમારા પતિનો જવાબ પણ પોઝિટિવ જ હશે. નંબર 10, જે પણ મહિલાઓને બપોરે સૂવાની આદત છે અને શરીરનો મોટાપો પણ વધેલો છે તો બપોરે સૂવાનું ટાળવું જોઈએ, કારણ કે બપોરે સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધે છે. નંબર 11,
તમારા દાંપત્ય જીવનની અંગત પળો તમે એકલતામાં જ માણો. ક્યારે પણ તમારા સંતાનો હોય ત્યારે થોડી પણ ભૂલો કરશો નહીં, કારણ કે આગળ જતાં તમારા સંતાનમાં ખૂબ જ વિપરીત અસર પડી શકે છે. મિત્રો, નંબર 12, જે મહિલાના ચહેરા પર પિમ્પલ થતા હોય તેને પાણી ખૂબ જ વધારે માત્રામાં પીવું જોઈએ અને તીખો તળેલો ખોરાક સાવ બંધ કરવો જોઈએ. તેમજ જો કબજિયાત રહેતી હોય તો પહેલાં કબજિયાતનો જરૂરથી ઈલાજ કરાવો. આટલું ધ્યાનમાં રાખવાથી ચહેરા પરની પિમ્પલ ગાયબ થઈ જશે. નંબર 13, પતિ ઓફિસે કે ધંધામાંથી જ્યારે ઘરે આવે તો 1 કલાક સુધી એકદમ શાંત રહો. ક્યારેય પણ પતિના આવવાની સાથે જ કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કરો. નંબર 14, સૌંદર્ય પ્રધાનનો વાપરવામાં કરતાં આપ જેટલો નેચરલી રહેશો તેટલી જ આપણી ખૂબસૂરતી વધારે દેખાય છે. વધારે પડતા સૌંદર્ય પ્રધાન એટલે કે વસ્તુઓનો આગળ જતાં ચહેરાની જવાની બગાડવાનું કામ કરે છે. નંબર 15, જે પણ મહિલાઓનું શરીર દિવસે ને દિવસે વધતું જતું હોય તેને સવારમાં 1 ગ્લાસ ગરમ પાણીમાં ગ્રીન ટી નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેમજ જલ્દી જ શરીર ઓછું થવા લાગે છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. સાથે જો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કદાચ પણ ભૂલશો નહીં, જેથી આવા ખાસ એપિસોડ આપણે સમયસર સાંભળવા મળતા રહે. તેમજ આપણી ચેનલ પર આવા જ બીજા પણ સરસ મજાના ઘણા બધા વિડીયો આપવામાં આવ્યા છે. તો એકવાર ખાસ ચેનલ પર જઈને બાકીના વિડીયો જે તમારા કામના વિડીયો હોય તે જરૂર નિહાળજો અને તમને એ વિડીયોમાં ઘણું શીખવા પણ મળશે. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મોમાઈમાં, જય શ્રી કૃષ્ણ. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.